ધોરણ 12 કોમર્સ પ્રથમ વિડીયોમાં આપણે એકાઉન્ટ વિષયમાં ઉદાહરણ 1 ટાઈપના દાખલા જોયા. હવે ઉદાહરણ 2 ટાઈપના દાખલા જોશું. તો ઉદાહરણ 2 છે, હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો સૌપ્રથમ આપણે ધારણા લખીએ. તો ધારો કે કમિશન પછીનો નફો 100 વત્તા કમિશન 10, જે કે અહીં 10% કમિશન આપેલું છે, તો કુલ થશે 110. માટે કુલ નફો 1,65,000 છે, તો 110 પર 10 રૂપિયા કમિશન, બરાબર. માટે 1,65,000 પર કેટલા? તો 1,65,000 ગુણ્યા 10/110, તેની ગણતરી કરીએ. 1,65,000 ગુણ્યા 10/110 એટલા આવશે 15,000. હા, હિતેશનું કમિશન આવશે. માટે નફો 1,65,000માંથી 15,000 રૂપિયા બાદ કરતા 1,65,000 માઇનસ 15,000, તો કમિશન બાદનો નફો મળશે 1,65,000 માઇનસ 15,000 એટલા આવશે 1,50,000. દાખલામાં મૂડીનું પ્રમાણ આપેલું છે, નફાનું પ્રમાણ આપેલું નથી. તેથી દરેક ભાગીદાર વચ્ચે સરખી રીતે નફો વહેંચાશે. અહીં 3 ભાગીદારો છે, હંસા, હિતેશ અને વિજય, એટલે કે પ્રમાણ લેવાશે 1:1:1, એટલે કુલ થશે 3. તો હવે હિતેશને મળતી રકમ શોધવી પડશે. જે દાખલામાં સ્પષ્ટ જણાવેલું છે, હિતેશને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. જેમાં હિતેશને કુલ મળે તો કેટલી રકમ મળશે તે જણાવેલું છે. તો માટે હિતેશને મળતો નફો જે બેકી, તો 1,50,000 ગુણ્યા 1/3, 1,50,000 ગુણ્યા 1/3, એટલે કે 50,000 એના ભાગનો નફો મળશે હિતેશને. તો હિતેશને મળતી કુલ રકમ ₹50,000 પ્લસ 15,000 બરાબર 50,000 પ્લસ 15,000 એટલે મળશે 65,000. ચાલો તો હવે બીજો દાખલો જોઈએ આ ટાઈપનો. તો બીજો દાખલો છે, ABC એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. ભાગીદાર Cને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 6% કમિશન આપવાનું છે. 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 20,988 રૂપિયા હોય તો Cને કુલ કેટલી રકમ મળશે? તો આગળના દાખલામાં આપણે પદ માળ્યું તે રીતે પદ માળીશું. તો સૌપ્રથમ ધારો કે કમિશન પછીનો નફો 100 વત્તા કમિશન, અહીં કમિશન 6% આપેલું છે, તો 6 પ્લસ કરશું 6, તો કુલ થશે 106. માટે 106 પર 6 કમિશન, 6 રૂપિયા કમિશન, તો નફો આપેલો છે 20,988 પર કેટલા? તો 20,988 ગુણ્યા 6/106, 20,988 ગુણ્યા 6/106 એટલે કમિશન આવશે 1,188 રૂપિયા. હવે આ દાખલામાં પણ આપણને મૂડીનું પ્રમાણ જ આપેલું છે, તેથી નફો સરખી રીતે વેચાશે. પરંતુ સૌપ્રથમ કુલ નફામાંથી કમિશન બાદ કરતા કોનું? Cનું. તો માટે કમિશન બાદની રકમ આવશે 20,988 માઇનસ 1,188, તો 20,988 માઇનસ
1188 એટલા આવશે 19,800. સીના કમિશન બાદની રકમ તો માટે નફા નુકસાનનું પ્રમાણ આ દાખલામાં પણ સરખી રીતે જ લેવાશે. 3 ભાગીદારો છે એબીસી, તો 1:1:1 એટલે કે 3. તો માટે સીને મળતી રકમ, સીને મળતો નફો 19,800 ગુણ્યા 1/3. 19,800 ગુણ્યા 1/3 એટલે 6,600 રૂપિયા મળશે. તો એને મળતી કુલ રકમ એનું કમિશન પ્લસ નફો 6,600 પ્લસ 1,188 રૂપિયા એટલે કુલ મળશે એને 7,788. આ જ રીતે બીજો દાખલો એક જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે ગીતા અને સીતા એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:1 છે. ગીતાનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. 31/3/19ના રોજ પેઢીનો નફો 1,56,600 રૂપિયા છે. તો ગીતાને કેટલી રકમ મળશે? તો સૌપ્રથમ આપણે આ દાખલામાં પણ ધારણા કરશું. તો ધારો કે કમિશન પછીનો નફો 100 વત્તા કમિશન આપેલું છે તમને 8%, તો વત્તા કમિશન 8 કુલ થશે 108. પાછું પદ મળીએ 108 રૂપિયા પર 8 રૂપિયા કમિશન માટે 1,56,600 પર કેટલા? 1,56,600 પર કેટલા? તો ગણતરી કરતાં 1,56,600 ગુણ્યા 8 ભાગ્યા 108. 1,56,600 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે એના ગીતાનું કમિશન આવશે 11,600. હવે દાખલામાં પાછું મૂડીનું પ્રમાણ આપેલું છે 3:1, જે ધ્યાનમાં લેવાશે નહીં. નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. અહીં 2 જ ભાગીદાર હોવાથી 1:1 પ્રમાણ લેવાશે. તો માટે પ્રમાણ 1:1 એટલે કે બંને ભાગીદારને સરખે હિસ્સે નફો વેચાશે. તો 1,56,600 માઇનસ ગીતાનું કમિશન બાદ થશે એટલે 1,56,600 માઇનસ 11,600. તો ગીતાના કમિશન બાદનો નફો 1,45,000 આવશે. બરાબર. તો માટે હવે ગીતાનો નફો 1,45,000 ગુણ્યા 1/2 એટલે એને મળશે 72,500. તો એને મળતી કમિશન સહિતની કુલ રકમ, જેમ કે અહીં 8% કમિશન ગણવાનું છે, તો 8% કમિશન 11,600 અને એના ભાગનો નફો 72,500. તો કુલ રકમ થશે 72,500 પ્લસ 11,600. 72,500 પ્લસ 11,600 એટલા આવશે 84,100 રૂપિયા. આમ ગીતાને 84,100 કુલ રકમ મળશે. બરાબર. હવે ઉદાહરણ 3 અને 4 ટાઈપના દાખલા આપણે આગલા વિડીયોમાં જોઈશું.